આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યમાં સ્થાનિક રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, છાસઠ નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારો ચૂંટણી લડશે. ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર યોજાનારી ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સેક્ટર 15ની કોલેજ ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રીની ફાળવણી કરાઈ. આ વિશે તાલુકા ચૂંટણી અધિકારી મલય ભુવાએ વધુ માહિતી આપી. આજરોજ કુલ 224 મતદાન મથકો માટે કુલ 29 રૂટો દ્વારા ઈવીએમ તથા વિવિધ પ્રકારની સ્ટેશનરીનું હાલ વિતરણ થઈ રહ્યું છે. તમામ પ્રકારના મતદાન મથકો પર જે બેઝિક ફેસિલિટી હોય એ તમામ અત્યારથી જ એન્શ્યોર કરી દેવામાં આવી છે. જે પોલિંગ પાર્ટી આજે જઈ રહી છે તેમના માટે રહેવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા ચૂંટણી આયોગની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતા અપનાવી છે. ગુજરાત માત્ર આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું છે. ગુજરાત દેશમાં એરંડાનું અગ્રીમ ઉત્પાદક રાજ્ય છે તેમ પણ તેમણે કહ્યું હતું. એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોનો વેલ્યુ એડિશન કરવાની સાથે સમયના અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે. ગુજરાત દેશભરમાં એરંડો એટલે કે કેસ્ટરનું અગ્રીમ ઉત્પાદક રાજ્ય છે. વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત મોટો ફાળો ધરાવે છે. ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે. આ માટેના great.gujarat.gov.in વેબ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શુભારંભ કર્યો. આ વેબ પોર્ટલના માધ્યમથી અપીલ ફાઇલિંગ અને નોંધણી ફી અને ડિપોઝિટની ઓનલાઈન ચૂકવણી, અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, હદગણતરી અને વિલંબિત માફી માટેની અરજી સહિતની 17 કામગીરી ઓનલાઈન થશે. દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજના મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઈવે પર ઊભી રહેલી ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત 4 જણના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અને અમદાવાદના ધોળકાના હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદમાં પણ 21 પરીક્ષા કેન્દ્રો પર 14,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા હોવાથી વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો. વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને માત્ર પારદર્શક રાઇટિંગ પેડ, પાઉચ અને પાણીની બોટલ સાથે પ્રવેશ અપાયો હતો. આ સિવાય વિદ્યાર્થીઓને કોઈપણ વસ્તુ કેન્દ્રમાં લઈ જવા દેવાઈ નહોતી. આજે CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ફુદમ ખાતેની શાળામાં 144 વિદ્યાર્થીઓએ અંગ્રેજીનું પેપર આપ્યું. પરીક્ષા અગાઉ દીવ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તથા સભ્યોએ વિદ્યાર્થીઓને ફૂલ, પેન તથા ચોકલેટ આપી ઉત્સાહ વધાર્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરના ઘી બજારમાંથી એક FBO પાસેથી વિવિધ ઘીના 4 નમૂનાઓ તથા ઓઇલના 2 નમૂનાઓ લઈ કુલ 1059 કિલો ઘી અને
86 કિલો તેલ મળી આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે અંદાજે 6.5 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન ભોપાલ ખાતે 5 દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી શિક્ષકો હાજર રહ્યા હતા. જે શિક્ષકોમાં છોટાઉદેપુરના દિનેશ રાઠવાએ મહુડા અને કેસુડાની રાઠવી બોલીમાં વાત મૂકી શિક્ષક તરીકે પ્રતિનિધિત્વ કર્યું. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી લોકો વસવાટ કરે છે અને સ્થાનિક રાઠવી બોલીમાં જ વાતચીત કરતા હોય છે. ત્યારે ગુનાડા ગામના શિક્ષક અને CRC કોર્ડિનેટર દિનેશ રાઠવાએ બાળકો આનંદમય શિક્ષણ મેળવી શકે તે માટે રાઠવી બોલીમાં જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. WPLની ત્રીજી સિઝનમાં 5 ટીમ રમી રહી છે. અંતિમ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.